મનરેગા કૌભાંડને લઈને વિપક્ષ આક્રમક મૂડમાં ભરૂચમાં મનરેગા કૌભાંડને લઈને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ આક્ષેપ કર્યા. કૌભાંડની તપાસમાં કોઈ ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો. તપાસમાં એસઆઈટીની ટીમનું ગઠન થાય તેવી પણ માંગ કરી. તપાસમાં તટસ્થ પબ્લિક પ્રોસિક્યુટરની પણ માંગ કરી. કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના કારણે તપાસ પ્રભાવિત થયાના આક્ષેપ લગાવ્યા. ભરૂચના કૌભાંડની અંદર સરકારી વકીલ અને સરકારી તંત્ર ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓને બચાવવા માટેના ધમપછાડા કરી રહેલું છે. ત્યારે મેં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક સરકારી વકીલને મુક્ત કરવામાં આવે અને સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે, જેથી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી શકાય. આ બાબતે ડેડિયાપાડાના નર્મદા જિલ્લાની અંદર પણ ખૂબ વ્યાપક પ્રમાણની અંદર મનરેગાની અંદર ભ્રષ્ટાચારના પુરાવાઓ કેટલાક ત્યાંના સ્થાનિક આગેવાનોએ રજૂ કરેલા છે અને એના આધારે ત્યાં પણ તપાસ કરી સ્થાનિક નેતાઓની સંડોવણી ત્યાં પણ બહાર આવે એવી છે.